જય સ્વામિનારાયણ। કેમ છો બધા? હું અન્ના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। આજે આપણે ખૂબ જ હેલ્ધી કહેવાતી એવી બે શાકભાજીનો ઉપયોગ કરી અને પરોઠા બનાવવાના છે। તો આજે આપણે સરગવા અને દૂધીના પરોઠા બનાવવાના છે। તો સરગવા દૂધીના પરોઠા બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમારી દરેક રેસીપી અને વિડીયો ગમતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે મિત્રમંડળ સાથે શેર જરૂરથી કરજો અને સાઈડમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ સુપર હેલ્ધી ટેસ્ટી અને ફટાફટ ઇઝી બની જાય તેવા દૂધી અને સરગવાના પરોઠા બનાવવાનું શરૂ કરીએ। આજે આપણે સરગવા અને દૂધીના પરોઠા બનાવવાના છે। તો એની માટે અહીંયા મેં 3 સિંગ જેટલો સરગવો લીધો છે અને સરગવાનું આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે। સરગવા અને દૂધીના ખૂબ જ ફાયદા છે, તો આજે આપણે બંનેનું કોમ્બિનેશન કરી અને તેના પરોઠા બનાવીએ છીએ। તો એકદમ ટેસ્ટફુલ બને છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે। તો બાળકોને આ પરોઠા જરૂરથી બનાવીને ખવડાવજો। બધા સરગવાનું આપણે આવી રીતે કટિંગ કરી લઈએ। સરગવાનું સરસ કટિંગ થઈ ગયું છે। સરગવો હાડકા માટે ખૂબ જ સારો છે, તો સરગવાનું સૂપ, પરોઠા કે શાક બનાવીને જરૂરથી ખાવું જોઈએ। હવે આ બધા સરગવાને આપણે કુકરની અંદર એડ કરવાના છે। ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે કે આપણે આ પાણીનો ઉપયોગ પણ પરોઠાની અંદર કરવાના છીએ। હવે ફક્ત 1 થી 2 સીટીમાં જ આપણો સરગવો સરસ બફાઈ જાય છે। 1 થી 2 સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો સરગવો સરસ બફાઈ ગયો છે। હવે આ સરગવાને આપણે એક ડીશની અંદર એડ કરવાનો છે, સાથે પાણીને પણ એડ કરી દઈશું। હવે એક ચમચીની મદદથી આપણે સરગવાની અંદરથી જે પલ્પ રહેલો છે તેને કાઢી લેવાનો છે। તમે જોઈ શકો છો આવી રીતે આપણે સરગવાનો પલ્પ કાઢી લેવાનો છે અને બહારથી જે એની છાલ વધે છે તેને આપણે ફેંકી દઈશું। તો ધીમે ધીમે કરી બધા સરગવાનો આપણે આવી રીતે પલ્પ કાઢી લેવાનો છે। ઘણા લોકોને સરગવો તો બહુ ભાવે છે પણ તેની છાલ નડે છે, તો તેની માટે આ બેસ્ટ આઈડિયા છે। તો આવી રીતે જરૂરથી નાના મોટા સૌને સરગવાના ઉપયોગ જણાવો અને તેની રેસીપી બનાવીને ખવડાવજો અને કોમેન્ટમાં લખજો કે તમે ક્યારે સરગવાના પરોઠા બનાવ્યા છે, નથી બનાવ્યા તો મારી આ રેસીપી કેવી લાગી। અહીંયા આપણે બધા સરગવાનો પલ્પ કાઢી લીધો છે, તેને એક બાઉલની અંદર એડ કરશું। હવે તેની અંદર અહીંયા આપણે એક મોટા દૂધીના ટુકડાને ખમણીને લીધેલો છે। દૂધીના પણ ઘણા બધા ફાયદા છે અને ઉનાળામાં તો આ ઠંડક આપે એવી દૂધી જરૂરથી ખાવી જોઈએ। તો એક મોટા ટુકડા દૂધીને આપણે ખમણીને લીધેલી છે। તીખાશ માટે આપણે 1 ચમચી આદુ મરચીની પેસ્ટ એડ કરીએ છીએ। ત્યારબાદ સૂકી એટલે કે કસૂરી મેથી એડ કરવાની છે 1 ચમચી। તમારી પાસે જો લીલી મેથી હોય તો તમે તે પણ એડ કરી શકો છો। અને અહીંયા મેં સરગવા અને મીઠા લીમડાનો પાવડર બનાવેલો છે, તે 1 ચમચી એડ કરવો। આ પાવડરના ઘણા બધા ફાયદા છે। હું આ પાવડર ઘરે જ બનાવું છું અને દરેક શાકની અંદર ચમચી એડ કરું છું। ત્યારબાદ 1.5 ચમચી જેટલા તલ એડ કરવા। ત્યાર પછી સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે આપણે। અડધી ચમચી હળદર એડ કરવી। અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। ત્યારબાદ ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે। ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, તમે આની અંદર પાલક પણ એડ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। હવે તૈયાર કરેલા મસાલાની અંદર આપણે રોટલીનો જે ઘઉંનો ઝીણો લોટ આવે છે તે એડ કરવાનો છે। આપણે અહીંયા જે પ્રમાણે સરગવા અને દૂધીનો મસાલો છે તે પ્રમાણે જ લોટ એડ કરવાનો છે। લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। હાથ વડે મસાલા અને લોટને મિક્સ કરતા જઈશું અને જો જરૂર પડે તો આપણે હજી લોટ એડ કરવાનો છે। અહીંયા આપણે 4 વાટકી જેટલો ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો જેવો રોટલીનો લોટ આપણે બાંધીએ છીએ તેવો લોટ આપણે બાંધીને તૈયાર કર્યો છે। હવે લોટની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને લોટને બરાબર કૂણવી લેવાનો છે। આવી રીતે હાથની મદદથી 1 થી 2 મિનિટ સુધી લોટને મસળવાનો છે। ત્યાર પછી વ્યવસ્થિત લોટને સેટ કરી આપણે ઢાંકીને મૂકી દઈશું।
જેથી કરીને લોટ બરાબર સેટ થઈ જાય. તો ઢાંકી દઈએ લોટને 4 થી 5 મિનિટ માટે. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને લોટને બરાબર કૂણ આવી ગઈ છે. હવે લોટમાંથી નાનો એવો લુવો તૈયાર કરવાનો છે પરોઠા બનાવવા માટે. તો હવે લુવાને લોટની અંદર થોડો રમટોળવાનો છે. વણી લઈએ લુવાને. નાની અમથી રોટલી તૈયાર કરવાની છે લુવામાંથી. ત્યારબાદ પરોઠાને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે. તો રોટલી ઉપર ઘી લગાડી દઈએ. ત્યારબાદ થોડો કોરો લોટ વેરવાનો છે. બરાબર ઘી લગાડી થોડો ઉપરથી કોરો લોટ વેરશું. ફોલ્ડ કરી દઈએ આવી રીતે રોટલીને. ફરીથી થોડો ઘી લગાડવાનું છે અને ત્યારબાદ ફરીથી થોડો કોરો લોટ એડ કરવાનો છે. આવી રીતે કરવાથી આપણા બધા પડ સરસ છૂટા પડી જશે અને પરોઠા એકદમ સરસ નરમ બનશે. હવે ફરીથી આપણે પરોઠાને વણી લઈશું. આવી રીતે ત્રિકોણ શેપમાં જ આપણે પરોઠાને વણી લેવાનો છે. તમે જોઈ શકો છો બધી કોર સરસ રીતે વણશો એટલે સરસ મોટું ત્રિકોણ બની જશે. હવે ગેસની ફ્લેમ ઓન કરી આપણે લોઢીને તપવા માટે મૂકી દેવાની છે. તો અહીંયા આપણી લોઢી સરસ તપી ગઈ છે. તેની અંદર તૈયાર કરેલું પરોઠું એડ કરશું. લોઢીની ઉપર પરોઠું મૂક્યા પછી તેની ફરતે અડધી ચમચી જેટલું તેલ રેડવાનું છે અને આવી રીતે સરસ દબાવી અને પલટાવીને આપણે પરોઠાને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું પરોઠું ફૂલી રહ્યું છે. એકદમ કૂણું માખણ જેવું આપણું પરોઠું બનીને તૈયાર થશે. શેકી લઈએ પરોઠાને. પરોઠાની ઉપર થોડી ગોલ્ડન બ્રાઉન કલર જેવી ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે પરોઠાને શેકવાનો છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણું પરોઠું શેકાઈ રહ્યું છે અને સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની ડિઝાઇન પણ પડી રહી છે. કેટલું સરસ આપણું પરોઠું ફૂલે છે તમે જોઈ શકો છો. પરોઠું શેકતી વખતે જ આપણા પરોઠાના બધા પડ સરસ છૂટા પડી જાય છે. તમે જોઈ શકો છો. હવે આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે બીજા બધા પરોઠા પણ બનાવીને તૈયાર કરી લઈશું. હવે આ બાજુ આપણા બધા પરોઠા બની ગયા છે. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. આજે આપણે દૂધી અને સરગવાના પરોઠાને સેવ ટમેટાના શાક, મસ્ત પાટોડી અને રસ સાથે સર્વ કરવાના છે. પાટોડી પણ આપણે ઘરે જ બનાવી છે. તેની રેસીપી પણ હું આગળના વીકમાં તમને આપીશ. તમે જોઈ શકો છો પાટોડી પણ ખૂબ જ સરસ બની છે. જેવી બજારમાં મળે છે તેવી જ આપણી પાટોડી બનીને તૈયાર થઈ છે. તો કેરીનો રસ, સેવ ટમેટાનું શાક અને પાટોડી સાથે આજે આપણે સરગવા અને દૂધીના પરોઠાની મોજ લેવાના છીએ. તો તમને મારું આ સરગવા અને દૂધીનું કોમ્બિનેશન કેવું લાગ્યું અને ખાસ કરીને આ પરોઠા કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. તમારી કોમેન્ટ જ અમને કંઈક નવું બનાવવાની પ્રેરણા આપે છે. તો જરૂરથી કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો આપણા પરોઠા એકદમ સરસ મુલાયમ બન્યા છે અને પડ પણ સરસ છૂટા પડી જાય છે. તો આવી નવી હેલ્થી અને ટેસ્ટી રેસીપી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને મિત્ર મંડળ સાથે શેર કરજો. તો ચાલો ફરી મળીએ આવી ટેસ્ટી, હેલ્થી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી મારા સૌને જય સ્વામિનારાયણ.